હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું આપનો દોસ્ત રોહિત રાઠોડ। સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત શર્મા। આજે ડે 2, જી હા દોસ્તો, બીજા દિવસના બેઝિક ઇંગ્લિશના પાર્ટ 1 ની અંદર હું તમારી સામે લઈને આવ્યો છું બીજા અલગ ટોપિક। ડે 1 ની અંદર આપણે અહીં સુધી આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ આવી વાક્ય રચનાઓ જોઈ છે। આજના લેક્ચરની અંદર એ સિવાયની બીજી જે વાક્ય રચનાઓ છે બેઝિક ઇંગ્લિશની, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આજના લેક્ચરની અંદર આપણો પહેલો ટોપિક છે મિત્રો ધીઝ ઇઝ અને ધીઝ આર વાળો ટોપિક। જી હા દોસ્તો, અહીંયા તમારી સામે આપેલું છે ધીઝ ઇઝ, અહીંયા આપેલું છે ધીઝ આર। હવે THIS ધીઝ એટલે થાય આ, અને THESE ધીઝ એટલે પણ થાય આ। THIS ધીઝ ની પાછળ આવે છે ઇઝ, જેનો મતલબ થાય છે। THESE ધીઝ એની પાછળ આવે છે આર, એનો મતલબ એ થાય છે। ટૂંકમાં ગુજરાતીમાં આપણે જ્યાં ક્યાંય પણ આ છે એવું કહીએ એટલે ધીઝ ઇઝ પણ આવે અને ધીઝ આર પણ આવે। જી હા દોસ્તો, આટલું આપણે યાદ રાખવાનું છે કે ગુજરાતીમાં આપણે જ્યાં ક્યાંય પણ આ છે એવું કહીએ તો ધીઝ ઇઝ પણ આવી શકે અને ધીઝ આર પણ આવી શકે। ફોર એક્ઝામ્પલ, આ ટેબલ છે, આ ખુરશીઓ છે, આ પતંગ છે, આ મોબાઈલ છે, આવું જ્યાં ક્યાંય પણ આપણે આ છે એવું કહીએ તો ધીઝ ઇઝ પણ થાય અને ધીઝ આર પણ થાય। તો બંને અલગ અલગ કેમ? તો કે જ્યારે આપણે મિત્રો એક વચનમાં વાત કરીએ અને એમ કહીએ કે આ છે તો એના માટે આવે ધીઝ ઇઝ, અને જ્યારે આપણે બહુવચનમાં વાત કરીએ અને એમ કહીએ કે આ છે તો એના માટે આવે ધીઝ આર। આ છે એટલે ધીઝ ઇઝ પણ થાય અને આ છે એટલે ધીઝ આર પણ થાય। જો એક વચનમાં કહીએ કે આ છે તો ધીઝ ઇઝ, અને બહુવચનમાં વાત કરીએ ને એમ કહીએ કે આ છે તો થાય ધીઝ આર। ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે ભાઈ આ ખુરશી છે, કોઈ એક ખુરશી વિશે આપણે વાત કરીએ અને એમ કહીએ કે આ ખુરશી છે તો ધીઝ ઇઝ અ ચેર, તો એમાં લાગુ પડે ધીઝ ઇઝ। પણ ઘણી બધી ખુરશીઓ હોય અને આપણે એમ કહીએ કે આ ખુરશીઓ છે તો ખુરશીઓ બહુવચન થઈ ગયું, તો એના માટે લાગુ પડે ધીઝ આર। આપણે એમ કહીએ એક મોબાઈલ હોય અને આપણે એમ કહીએ કે ભાઈ આ મોબાઈલ છે તો એના માટે લાગુ પડે ધીઝ ઇઝ। પણ ઘણા બધા મોબાઈલ હોય અને આપણે એમ કહીએ કે આ મોબાઈલો છે તો એના માટે લાગુ પડે ધીઝ આર। આપણે એમ કહીએ કે આ ટેબલ છે, કોઈ એક ટેબલ વિશે વાત કરીએ અને એમ કહીએ કે આ ટેબલ છે તો આ છે એના માટે આપણે મૂકવું પડે ધીઝ ઇઝ। પણ ઘણા બધા ટેબલ હોય અને એમ કહીએ આપણે કે ભાઈ આ છે તો એના માટે મૂકવું પડે ધીઝ આર। તો સિમ્પલ છે કે ધીઝ ઇઝ એટલે પણ આ છે થાય, ધીઝ આર એટલે પણ આ છે થાય। ધીઝ ઇઝ એક વચનમાં લાગુ પડે અને ધીઝ આર એ બહુવચનમાં લાગુ પડે। એના વાક્યો જોઈએ એટલે આપણને થોડોક એનો કન્સેપ્ટ ક્લિયર થાય। અહીંયા તમારી સામે પહેલું સેન્ટેન્સ છે કે આ પુસ્તક છે, તો તમારે હવે આ છે એવું તો આપ્યું જ છે, તો તમારે એના માટે લાગુ ધીઝ ઇઝ પણ પડી શકે અને ધીઝ આર પણ આવી શકે, કેમ કે આ છે એટલે ધીઝ ઇઝ એ થાય અને ધીઝ આર એ થાય। તો અહીંયા આપણે વાક્યમાં પેલા નક્કી કરવાનું છે કે અહીંયા એક વચન વસ્તુ કે વ્યક્તિની વાત કરી છે કે બહુવચન વ્યક્તિ કે વસ્તુની વાત કરી છે। તો જુઓ, આ પુસ્તક છે તો અહીંયા પુસ્તક એક વચનમાં છે કે બહુવચનમાં છે? તો કે એક વચનમાં છે, એટલે અહીંયા આ સેન્ટેન્સમાં લાગુ શું પડે? ધીઝ ઇઝ લાગુ પડે કે ધીઝ આર લાગુ પડે? તો જવાબ આવશે ધીઝ ઇઝ। બીજું સેન્ટેન્સ અહીંયા તમારી સામે છે કે આ પુસ્તકો છે, હવે અહીંયા પણ એવું આ છે
તો આ છે એટલે ધીઝ ઇઝ એ થાય અને ધીઝ આર એ થાય. અહીંયા પુસ્તકો એટલે આપણને એક વચનમાં પૂછવામાં આવ્યું છે કે બહુવચનમાં વાત છે. બહુવચનમાં પુસ્તકો, એક કરતા વધારે પુસ્તકો છે એટલે બહુવચનની વાત છે. તો આ છે એના માટે લાગુ પડે ધીઝ આર. તો સરળ છે દોસ્તો કે જ્યારે આપણે એક વચનમાં વાત કરીએ અને એમ કહીએ કે આ છે તો એના માટે લાગુ પડે ધીઝ ઇઝ, અને જ્યારે આપણે બહુવચનમાં વાત કરીએ અને એમ કહીએ કે આ છે તો એના માટે લાગુ પડે ધીઝ આર. બીજું કે એક વચન બહુવચનનો કન્સેપ્ટ આપણે પહેલા લેક્ચરમાં જ શીખી ગયા કે ભાઈ એક વચન નામ હોય તો આર્ટિકલ એ એન લગાવી અને નામ એક વચન રૂપમાં મૂકવું પડે. દાખલા તરીકે આપણે એમ કેવું છે કે ભાઈ પેન, તો એવું થાય અ પેન. આ કેવું નામ થયું? એક વચન. પણ આને બહુવચનમાં ફેરવવું હોય તો આ આર્ટિકલ નીકળી જાય અને પેન એની પાછળ શું લાગી જાય? એસ, એટલે પેનનું થઈ ગયું પેન્સ. બીજું છે કે ભાઈ એન અમ્બ્રેલા, તો એન અમ્બ્રેલા આ કેવું નામ થયું? એક વચન. આને બહુવચનમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? તો કે આ આર્ટિકલ જે છે એ નીકળી જાય અને અમ્બ્રેલા, તો એનું આપણે અહીંયા શું કરી નાખશું ભાઈ? અમ્બ્રેલાઝ, એટલે કે પાછળ એસ લગાવી દેવાનો છે. બીજું દોસ્તો કે ભાઈ અહીંયા આપણે એમ કહીએ કે ચેર, તો એક વચન નામ હોય તો થયું ચેર, પણ બહુવચન નામ હશે તો શું થઈ જશે? ચેરનું ચેર્સ થઈ જશે. તો સિમ્પલ આ એક વચન બહુવચનનો નિયમ છે. યાદ આપણે આટલું રાખીએ કે ગુજરાતીમાં આ છે કહીએ તો ધીઝ ઇઝ આવે, અને ગુજરાતીમાં આપણે આ છે એવું કહીએ તો ઇંગ્લિશ થાય એનું ધીઝ આર. પહેલું સેન્ટેન્સ અહીંયા તમારી સામે છે કે આ પુસ્તક છે. ઇંગ્લિશ બનાવવા માટે રીત આપણે એક જ વાપરવાની છે કે ગુજરાતી વાક્યનો પ્રથમ શબ્દ મૂકી અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. અહીંયા આપણે વાક્યનો પહેલો શબ્દ મૂકશું આ, એટલે કે ધીઝ. હવે THIS ધીઝ શું કામ મૂકશું? કેમ કે પુસ્તક એક વચનની વાત કરી છે એટલે. હવે છેડે ગયા છે એટલે ઇઝ, એની આગળ આવો પુસ્તક એટલે કે અ બુક. આ પુસ્તક છે તો ધીઝ ઇઝ અ બુક. અહીંયા આપણે ધીઝ ઇઝ શું કામે મૂક્યું? કેમ કે પુસ્તક એ એક વચનમાં પૂછવામાં આવ્યું છે. બીજું સેન્ટેન્સ છે કે આ પુસ્તકો છે. હવે આ એટલે ધીઝ એ થાય અને ધીઝ એ થાય. તો અહીંયા પુસ્તકો એક વચન વાત છે કે બહુવચન? તો કે બહુવચન, એટલે ધીઝ લાગુ પડશે કે ધીઝ લાગુ પડશે? ધીઝ લાગુ પડશે. તો અહીંયા આપણે મૂક્યું ધીઝ. હવે છેડે ગયા છે એટલે આર, કેમ કે THESC ધીઝ સાથે ઇઝ ન આવે, એની સાથે આર આવે કેમ કે બહુવચન નામ છે. હવે શું છે ભાઈ? પુસ્તકો એટલે કે બુક્સ. તો આ પુસ્તકો છે આખું ઇંગ્લિશ કેવું થશે? ધીઝ આર બુક્સ. હવે અહીંયા આપણે ધીઝ આર શું કામે મૂક્યું? કારણ કે પુસ્તકો એ બહુવચનની વાત કરી એટલે. તો આ પુસ્તક છે ધીઝ ઇઝ અ બુક, આ પુસ્તકો છે ધીઝ આર બુક્સ. સમજ પડી? હવે એના પછીના વાક્યો છે કે ભાઈ આ ટેબલ છે. અહીંયા ટેબલ એ એક છે, એક વચનમાં છે કે બહુવચન? એક વચનમાં. તો ધીઝ ઇઝ લાગુ પડે કે ધીઝ આર લાગુ પડે? ધીઝ ઇઝ લાગુ પડે. તો અહીંયા આપણે પેલા મૂકશું આ એટલે કે ધીઝ. હવે છેડે ગયા છે એટલે કે ઇઝ, એની આગળ આવો ટેબલનું અ ટેબલ. આ ટેબલ છે, ઇંગ્લિશ આખું કેવું થશે? ધીઝ ઇઝ અ ટેબલ. અહીંયા આપણે એમ કહીએ કે આ ટેબલો છે, તો અહીંયા ટેબલો એ એક વચનમાં વાત કરી કે બહુવચનમાં ભાઈ? બહુવચનમાં. આ એના માટે પેલા મૂક્યું ધીઝ. હવે છેડે ગયા છે એટલે કે આર, અને ટેબલો એટલે કે ટેબલ્સ બહુવચન નામ છે એટલે આખું સેન્ટેન્સ કેવું થશે? આ ટેબલો છે, ધીઝ આર ટેબલ્સ. તો જુઓ, આ ટેબલ છે એક વચન, ધીઝ ઇઝ અ ટેબલ. આ ટેબલો છે બહુવચન, ધીઝ આર ટેબલ્સ. તો
ત્રીજું જુઓ, આ મંદિર છે. હવે કોની વાત કરી ભાઈ? મંદિર. એક વચનમાં વાત કરવામાં આવી છે કે બહુવચનમાં કરવામાં આવી? એક વચનમાં. તો અહીંયા આ માટે આપણે શું લાગુ પડશે? ધીઝ. હવે છેડાઈ ગયા, છે એટલે કે ઇઝ. એની આગળ આવો, મંદિર એટલે કે અ ટેમ્પલ. આ મંદિર છે, ધીઝ ઇઝ અ ટેમ્પલ. પણ અહીંયા આપણે એમ કીધું કે આ મંદિરો છે, તો અહીંયા મંદિરો એ એક વચનમાં છે કે બહુવચનમાં? બહુવચનમાં. તો આ એના માટે આપણે મૂકશું ધીઝ. હવે છેડાઈ ગયા, છે એટલે કે આર. એની આગળ આવો, મંદિરો એટલે કે ટેમ્પલ્સ. આ મંદિરો છે, તો ઇંગ્લિશ કેવું થશે ભાઈ? ધીઝ આર ટેમ્પલ્સ. આ મંદિર છે, ધીઝ ઇઝ અ ટેમ્પલ. એક વચનમાં વાત કરી. આ મંદિરો છે, તો ધીઝ આર ટેમ્પલ્સ એ બહુવચનમાં વાત કરી. તો ટૂંકમાં અગર આપણે આ છે એવું કહીએ તો ધીઝ ઇઝ એ થાય અને ધીઝ આર એ થાય. જો એક વચનમાં વાત કરીએ તો આ છે માટે ધીઝ ઇઝ આવે. બહુવચનમાં વાત કરીએ તો આ છે એના માટે ધીઝ આર આવે. આ સાથે આપણે ધીઝ ઇઝ ધીઝ આર વાળો ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણો બીજો ટોપિક છે દોસ્તો, ધેટ ઇઝ અને ધોઝ આર. એ પણ આગળ આપણે જે ધીઝ ઇઝ ધીઝ આર જોયું ને એના જેવો જ આપણો આ ટોપિક છે. અહીંયા આપણે વાત કરવાના છીએ ધેટ. હવે ધેટ એટલે શું થાય? સૌથી પહેલો ટોપિક છે આપણો ધેટ, અને આપણો બીજો ટોપિક છે ધોઝ. ધેટ નો મતલબ થાય પેલું, પેલી, પેલો. એની પાછળ આવે ઇઝ એટલે કે છે. એટલે કે ગુજરાતીમાં જ્યાં ક્યાંય પણ આપણે પેલું છે, પેલી છે, પેલો છે અને એવું પાછું આપણે એક વચનમાં કહીએ, પેલો છે, પેલી છે, પેલું છે, આવું આપણે એક વચનમાં કહીએ તો એનું ઇંગ્લિશ થાય ધેટ ઇઝ. અને ગુજરાતીમાં જો પેલા છે, પેલી છે, આવું આપણે બહુવચનમાં કહીએ તો દોસ્તો એનું ઇંગ્લિશ થાય ધોઝ આર. ગુજરાતીમાં પેલું છે, પેલી છે, પેલો છે, એક વચનમાં ધેટ ઇઝ લાગુ પડે. ગુજરાતીમાં પેલા છે, પેલી છે, આવું આપણે બહુવચનમાં કહીએ તો એનું ઇંગ્લિશ થાય ધોઝ આર. વાક્ય જોઈ અને આપણે આ કન્સેપ્ટને બરાબર સમજીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણું પહેલું સેન્ટેન્સ છે કે ભાઈ પેલું દૂરબીન છે. તો હવે પેલા નક્કી કરો કે ભાઈ પેલું એટલે તો કે ધેટ એ મૂકી શકાય, ધોઝ એ મૂકી શકાય. અહીંયા વાત કોની કરવામાં આવી છે? દૂરબીન. હવે દૂરબીન એ એક વચનમાં છે કે બહુવચનમાં છે? કે એક વચનમાં છે. તો પેલું છે, પેલી છે, પેલા છે, ધેટ ઇઝ ધોઝ આર. ધેટ અને ધોઝ આ બેમાંથી શું લાગુ પડે અહીંયા? ધેટ, કેમ કે પેલું એ દૂરબીન એક વચનમાં છે. હવે આ છેડેથી ઉલટું કરો, છે એટલે કે ઇઝ અને દૂરબીન એટલે કે ટેલિસ્કોપ. આખું સેન્ટેન્સ જુઓ, પેલું દૂરબીન છે, ધેટ ઇઝ અ ટેલિસ્કોપ. અહીંયા આપણે ધેટ ઇઝ શું કામે મૂક્યું? ધોઝ આર શું કામે નહીં મૂક્યું? કારણ કે દૂરબીન એ કેમાં વાત કરવામાં આવી છે? એક વચનમાં. એના સામેનું જે એક સેન્ટેન્સ છે જુઓ કે ભાઈ પેલા દૂરબીનો છે. તો અહીંયા દૂરબીનો એ એક વચનમાં વાત કરી છે કે બહુવચનમાં? બહુવચનમાં. તો ધેટ લાગુ પડે કે ધોઝ લાગુ પડે? તો કે ધોઝ. તો અહીંયા આપણે પેલા એના માટે મૂક્યું ધોઝ. વાક્યને છેડાઈ ગયા, છે એટલે કે આર અને દૂરબીનો એ બહુવચન નામ છે, એનું ઇંગ્લિશ થાય ટેલિસ્કોપ. આખું ઇંગ્લિશ જુઓ, પેલા દૂરબીનો છે તો ધોઝ આર ટેલિસ્કોપ્સ. પેલું સેન્ટેન્સ, પેલું દૂરબીન છે એક વચનમાં, ધેટ ઇઝ અ ટેલિસ્કોપ. પેલા દૂરબીનો છે બહુવચનમાં, તો ઇંગ્લિશ થયું ધોઝ આર ટેલિસ્કોપ્સ. બીજું જુઓ ભાઈ, પેલો પર્વત છે. હવે અહીંયા પર્વત એ એક વચનમાં વાત કરી, બહુવચન. પેલો પર્વત છે, એક વચનમાં વાત કરી, તો ધેટ લાગુ પડે કે ધોઝ લાગુ પડે? યસ, ધેટ લાગુ પડે.
અહીંયા આપણે પેલો શબ્દ મૂકશું, પેલો એટલે કે ધેટ. હવે વાક્યને છેડે જશું, છે એટલે કે ઇઝ, એની આગળ આવો પર્વત એટલે કે અ માઉન્ટેન. પેલો પર્વત છે તો ઇંગ્લિશ કેવું થશે ભાઈ? ધેટ ઇઝ અ માઉન્ટેન. અહીંયા આપણે એમ કહીએ કે પેલા પર્વતો છે તો અહીંયા પર્વતો એ એક વચનમાં છે કે બહુવચનમાં? બહુવચનમાં. સૌ પ્રથમ અહીંયા પેલા એટલે આપણે મૂક્યું ધોઝ, છેડે ગયા છે એટલે કે આર, અને પર્વતો એટલે કે માઉન્ટેન્સ. પેલા પર્વતો છે, આખું ઇંગ્લિશ કેવું થશે? ધોઝ આર માઉન્ટેન્સ. અહીંયા આપણે ધોઝ આર શું કામે મૂક્યું ભાઈ? કેમ કે બહુવચનમાં વાત કરી. તો જો પેલો પર્વત છે ધેટ ઇઝ અ માઉન્ટેન, પેલા પર્વતો છે તો ધોઝ આર માઉન્ટેન્સ. ત્રીજું સેન્ટેન્સ છે આપણું કે ભાઈ પેલી છત્રી છે. છત્રી એક વચનમાં વાત કરી કે બહુવચનમાં? એક વચનમાં. સૌ પ્રથમ અહીંયા પેલી એટલે એક વચનમાં વાત કરી છે એટલે આપણે મૂક્યું ધેટ. હવે વાક્યને છેડે ગયા, છે એટલે કે ઇઝ, એની આગળ આવો છત્રી એટલે કે એન અમ્બ્રેલા. પેલી છત્રી છે, છત્રી એક વચનમાં છે, ઇંગ્લિશ કેવું થયું ભાઈ? ધેટ ઇઝ એન અમ્બ્રેલા. પણ અહીંયા આપણે એમ કીધું કે પેલી છત્રીઓ છે તો છત્રીઓ ઈ એક વચનમાં વાત થઈ કે બહુવચનમાં? બહુવચનમાં. સૌ પ્રથમ અહીંયા પેલો શબ્દ મૂકશું પેલી એટલે કે ધોઝ, વાક્યને છેડે ગયા, છે એટલે કે આર, અને છત્રીઓ એટલે કે અમ્બ્રેલાઝ. પેલી છત્રીઓ છે, ધોઝ આર અમ્બ્રેલાઝ. જો આપણે એમ કહીએ કે પેલી છત્રી છે ધેટ ઇઝ એન અમ્બ્રેલા, પેલી છત્રીઓ છે તો થયું ધોઝ આર અમ્બ્રેલાઝ. તો સિમ્પલ આપણે શું યાદ રાખવાનું છે ભાઈ? પેલું છે, પેલી છે, પેલા છે, ધેટ ઇઝ એ થાય, ધોઝ આર એ થાય. ધેટ ઇઝ એક વચનમાં આવે, ધોઝ આર બહુવચનમાં આવે. ફોર એક્ઝામ્પલ, પેલું દૂરબીન છે એક વચન તો ધેટ ઇઝ અ ટેલિસ્કોપ. પેલા દૂરબીનો છે બહુવચન તો ધોઝ આર ટેલિસ્કોપ્સ. બીજું, પેલો પર્વત છે ધેટ ઇઝ અ માઉન્ટેન. એક વચનમાં વાત થઈ. આ છેલ્લો ટોપિક છે આપણો દોસ્તો. એના પછી છે પેલા પર્વતો છે તો ઇંગ્લિશ કેવું થશે? ધોઝ આર માઉન્ટેન્સ. આ બહુવચનમાં વાત થઈ. પેલી છત્રી છે તો ધેટ ઇઝ એન અમ્બ્રેલા. આ એક વચનમાં વાત થઈ એટલે ધેટ ઇઝ મૂક્યું. પેલી છત્રીઓ છે તો ધોઝ આર અમ્બ્રેલાઝ. આ બહુવચનમાં વાત થઈ એટલે. તો આ સાથે દોસ્તો આપણો ધીઝ ઇઝ, ધીઝ આર, ધેટ ઇઝ, ધોઝ આર, આ ટોપિક આપણે શીખી ચૂક્યા છીએ. કમ્પ્લીટલી આનો સતત ને સતત અભ્યાસ કરતો રાખવો જોશે દોસ્તો. આગળ બેઝિક જેવું આપણું પૂરું થાય પછી આપણે ટેન્સીસ શીખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.